હે ગાઈસ ગુડ મોર્નિંગ આઈ હોપ મેં મજામાં તમે બધા બી મજામાં છો અને હવાર પડી ગઈ છે અમારી 9:10 વાગી ગયા છે અને હવારમાં ચાલે છે મસાજ આ દેખ લો વેલકમ ટુ વિજય રાઠોડ સ્પા લોકેશન ની વાત કરીએ તો ખોડિયા માદર જેતપુર બાજુથી આવો તે બી 7 કિલોમીટર હે 7 કિલોમીટર જેતપુર થી હા અને વફા ડુંગર રોડ ગમેથી આવો તે આઈ જશે વચ્ચે બોર્ડ મારેલો આવે છે ને ભાગી લેવું બસ સ્ટેન્ડ છે ત્યાંથી વચ્ચે જવાનું મય બરોબર અને એક્સ્ટ્રા ચાર્જ લાગશે તેલ લગાવીને મસાજ કરવાનું યાર કોડું તે અલગ બરાબર અને ચોખલી મસાજ કરવામાં આવશે છેલ્લે બચકું ઉપર લેવામાં આવશે પર મસાજ વાળા ખોસી થઈ જાય એવું મસાજ આપણું શરદીથી જીત છે બચારાને પણ આ નાળ એમ જોયું બરાબર કેવું લાગે છે ભાઈ તમને થોડુંક રિવ્યુ આલો ને તો બીજા કોક આવે તો એમને ખબર પડે રાક્ષસ જેવો છે રિવ્યુ આલવાની હાલત નહીં તો તમે સીધું પડી ગયું બસ ઘરે થોડુંક લાંબુ કર ખબર ભાવલો મેં તેરો પેલા પેલી નસો બંધ થઈ જાય કાપ કરતી થઈ જાય હા તો હવે રિવ્યુ આલો ગાઈસ થોડુંક એનર્જી ડાઉન વધારે પડતી જ એનર્જી ડાઉન થઈ ગઈ તમારી ના ગૂગલ में સર્ચ મારવું પડશે કે કબ ખેડ ચોપડો હશે એવું કરવું ઓનલાઈન જ પાવડો યુટ્યુબ વાળા કે યુટ્યુબ જઈને કરવાવાળો તો ગાઈસ હજી યાજ્ઞિકના તય છે હવે અહીંથી શું કે મોં ધોશું પછી ઘરે જઈને નાશું ધોશું બરાબર તો આપણે મળીએ પછી ગાઈસ નહીં તો પાછા હવે જવા નીકળી ગયા છે અમે યાજ્ઞિકના તય અરે વિજય મોડું બંધ દીધું છે બરાબર ટોપ લાગે છે આજે પાછું ચંદ્રગ્રહણ છે ને એવાનું અમે નીકળ્યા છે કેમ કે અમને કશું નડતું નહીં અમે જ બધાને નડીએ એવા છે કેવું જા હા એ બરોબર જે અમને નડે એમને અમે જ નડીએ બરોબર ત્રણ 3:25 વાગે 3:25 એવું કંઈક છે ચંદ્રગ્રહણ એવું કહેવામાં આવે છે ખબર નહીં તો કોણ બાકી જરા પાછા નીકળી ગયા અમે ત્યાં કંઈક થઈ જવા જેતપુર બોલીએ જેતપુર જઈએ જમવાના અમે એવા જ ફરીએ છીએ મારી આ કંકોત્રીઓ હજુ કાલે તેલ ચડશે અને આજથી તમે હજુ કંકોત્રીઓ બાકી એન ટાઈમ પર બધી કંકોત્રી હાલવા નીકળ્યા છે અમે મેં સાગર મારી કંકોત્રી યાજ્ઞિક ને વિજય કવાડ બાજુ ગયા છે બીજા જેતપુરમાં છે અમે જેતપુર નાની રાજની 3-4 કોમ બતાવ્યા અને હજુ બાકી છે મોટી બેચ લેવું તે પાછું હાલવા જઈએ છે આખો દાડો હજુ ફરફર જ કરીએ છીએ હવાના આવ્યા તારના ફરફર જ કરીએ પેલા એ બાજુ કે આ બાજુ 3-4 ટીમ પડેલી છે કંકોત્રી હાલવા હજુ તો બાકી જ છે બધા ક્યાં આવે કેવું થાય બરાબર રાતના વાગ્યા છે 2-1 વાગ્યા અને અમે નીકળ્યા છે દુકાન શોધવા માટે કેમ કે પેલા ગણપતિ દોરવા ડીજે ને આવેલા છે એટલે પેલું શું કે વિમલ ને કોક પડે કે ને કોક ખાવા ને કે એટલે હવે નીકળ્યા છે 4 જણ હવે રફી આખું ચાદર દોડે અન્યો અરે કાર્તિક હા યાજ્ઞિક કાર્તિક આવ્યો નહીં ખરા કાર્તિકનો ભાઈ આવ્યો છે અને આ યાસીસ છે અને આ દુકાન ખોલાવીએ છીએ હવે ખબર નહીં દુકાન ખોલે કે નહીં ખોલતા અને બીજાની ગાડી અમારા હાથમાં છે એટલે અમે રમવાને ચડેલા છે હા તો ગાઈસ હવે દુકાન ખોલાઈએ ને લઈએ બરાબર કહીએ હવે ખોલે કે નહીં ખોલતા દેખીએ ગાઈસ હવે રાતના વાગ્યા 3:30 જેવા અને હજુ યાજ્ઞિકના ગણપતિ દોરાય છે આયરા ડીજી આયરા સાહેબ આયરા અનિલ આયરા યાજ્ઞિક લગન વાળો આજે એની હલ્દી છે
હા ડીજી ભાઈના પાર્ટનર હુએ છે થોડીક એમને આરામની ગાદી આવેલી છે અને ટ્રેક્ટર વાળા જપતા નહીં બરાબર. અને જો તમારે બી ગણપતિ દોરાવે હોય ને તો ડીજી ભાઈને કોન્ટેક કરી લેજો બરાબર. અડધી રાતે બી આવીને દોરશે એટલી ગેરંટી આલો. કેવું દાદુ? દાદુ હો દોરે છે ગણપતિ નાની હે પૈસા નહીં આલું મારે કોઈ એટલે થોડું કલર ના પૈસા નહીં ખર્ચું અને આ કલર ના પણ પેટ્રોલ ના હોય નહીં કરવું. અરે સમજી લેશે એમ ભાઈ બંધ એમ પૈસા નહીં એમ કે આ કલરની ડબ્બીઓ દેખો ખાલી તમે પ્રીમિયમ કલર. હા ચૂઈ મુઈ આ બોર્નવિટા નહીં આ બોર્નવિટા જોડે 2 ડબ્બા પડી તે હા કેટલાક બોક્સ આ કલરના 1 2 3 4 5 ડબ્બા છે. डांस कर ये क्या पड़ेगा अर्धा खाई जाए अर्धा निकाल काका दुकान खोल देते એટલે સારું છે બરાબર. અચ્છા સેટ નહીં કરે ગણપતિ દોરવાનું ચાલુ છે અને મને આવે છે એટલે મેં તો ઊભી છે. અને આજનો વ્લોગ આપણે એન્ડ કરીએ છીએ. વિડીયો ગમ્યો હોય તો લાઈક કોમેન્ટ સબસ્ક્રાઈબ કરી દેજો. મળીએ બાય બાય.